હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વિદ્યુત ભારની એડિટિવ પ્રોપર્ટી વિશે વાત કરવાની છે કે અલગ અલગ વિદ્યુત ભાર કેવી પ્રોપર્ટી ધરાવે છે. તો આપણે એની ગુણાત્મક રજૂઆત તો કરી ચૂક્યા છીએ. તો તેની પહેલાં તે સમજતા પહેલાં આપણે વિદ્યુત ભારોના વર્ગીકરણ એટલે કે વિદ્યુત ભાર કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે તે વિશે સમજશું. બરાબર ને? તો વિદ્યુત ભારને આપણે બે પ્રકાર તો જોઈ ગયા છીએ કે પહેલું હતું બરાબર તે ઘર્ષણની રીત હતી કે કોઈ પણ બે વસ્તુને ઘસવાથી તેમાં વીજભારનો અથવા તો વીજભાર ઉત્પન્ન થતો હતો. બીજી વસ્તુ કઈ જોઈ ગયા કે ટચ કરીને સ્પર્શની રીતે. બરાબર. અને ત્રીજી રીત છે એને ઇન્ડક્શન દ્વારા અથવા તો એને પ્રેરિત કરીને. તો આપણે ત્રણેય રીત આપણે ટૂંકમાં સમજીશું. બરાબર. બે રીત ઓલરેડી સમજી ગયા છીએ પણ આપણે એક પ્રકારે સારાંશ ભણીશું અને થોડુંક એડિશનલ પ્રોપર્ટી વિશે જાણીશું. તો પહેલી રીત આપણી કઈ છે? ઘર્ષણ દ્વારા. બરોબર. તો હવે કોઈ પણ પદાર્થમાં વિદ્યુત ભારોનું ઉત્પન્ન કરવું હોય બરોબર તો ઘર્ષણ દ્વારા. તો આપણી પાસે એક રોડ છે બરોબર, એક સળિયો છે. તો આ સળિયાને આપણે કોઈ પણ કપડા વડે અથવા તો કોઈ પણ લોખંડનું બ્રશ કે જે વિદ્યુત ભાર વગરનું હોય, તટસ્થ હોય, તેને આની સાથે ઘસવાથી શું થાય કે આની જે બહારના ઇલેક્ટ્રોન હશે બરોબર, સપાટીના ઇલેક્ટ્રોન હશે, બહારના મીન્સ કે સપાટીના ઇલેક્ટ્રોન કે જે લૂઝ બાઉન્ડ હશે. લૂઝ બાઉન્ડનો મતલબ કે જેની પાસે ઓછી ઉર્જા છે બરોબર, કે જેની એટમની અંદર રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કે જેની પાસે ગતિ ઉર્જા વધુ છે પરંતુ બંધન ઉર્જા ઓછી છે, એવા ઇલેક્ટ્રોન આપણે આમાંથી બહાર નીકળી જશે. બરોબર. બીજી વસ્તુ એ કે આમાંથી લિમિટેડ પ્રમાણમાં જ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે, કારણ કે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. એક પ્રકારે કંડક્ટરમાં બે ઇલેક્ટ્રોન ન હોય નકર તો એ નીકળી ન શકે. બરોબર ને? બીજી વસ્તુ છે કે બધા જ આપણે જે બધું ઘર્ષણ બળ આમાં લગાડીએ છીએ એ બધું જ ઘર્ષણ બળ સમાન રીતે વિતરિત ન થયેલું હોય. અમુક ભાગમાં ઘર્ષણ બળ સરખી રીતે વધારે પ્રેસથી લાગે તો એમાંથી વધારે પડતા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા. અમુક જગ્યાએ ઘર્ષણ બળનું પ્રમાણ ઓછું હોવાથી તેમાંથી ઓછા ધન અથવા વીજભાર બહાર નીકળશે. પછી ઇલેક્ટ્રોન હોય તો પણ ભલે, અને ધન વીજભાર માટે પણ તે સાચું છે. બરોબર. કારણ કે જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલા ધન વીજભાર સામે ઉત્પન્ન થશે. તો તેની ચર્ચા આપણે આગળ કરીશું શું કામ એવું થાય છે. બરોબર. તો આ તો ઘર્ષણ દ્વારા. એનો મતલબ એમ કે કોઈ પણ બે પદાર્થોની ગતિ અથવા તો સાપેક્ષ ગતિને કારણે બરોબર, એક પદાર્થ આવી રીતે બીજા પદાર્થની સાપેક્ષ ગતિને કારણે ઘર્ષણ ઉત્પન્ન કરીને આપણે તેમાંથી વીજભાર ઉત્પન્ન કરી શકીએ છીએ. બરોબર. તો આ હતી પહેલી રીત. તો આમાં આપણે એક પ્રકારે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ લાગી શકીએ કે આપણે જે ઉર્જા રહી બરોબર, આપણું જે ટેમ્પરેચર આપીએ છીએ એ ટેમ્પરેચર લઈને અથવા તો તે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન પોતે બહાર આવે છે. બરોબર. તો એ બંધન ઉર્જા એક પ્રકારે વિરુદ્ધનું કાર્ય કરે છે. બંધન ઉર્જા આપણે એને આપી દઈએ. આપણા ઘર્ષણનો મતલબ શું થાય કે આપણા હાથમાં રહેલા અથવા તો આપણે કોઈ પણ કપડું લઈએ છીએ તે કપડાના એન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન્સ અને આના ઇલેક્ટ્રોન્સ વચ્ચે રિપલ્ઝન થશે. હવે આપણે કપડાને ઉર્જા આપીએ છીએ. એ કપડાની ઉર્જા એ પોતાના ઇલેક્ટ્રોન બરોબર, એની છેડે રહેલા ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનો સાથે અપાકર્ષણ બળ અનુભવે છે. બરોબર. જેથી કરીને આ બંધન ઉર્જા અથવા તો બંધિત થયેલા ઇલેક્ટ્રોનને બહાર ધકેલે છે. એટલે એક પ્રકારે ઇલેક્ટ્રોન આમાંથી બહાર નીકળશે, એનું વિસ્થાપન થઈ જશે. બરોબર. તો એક પ્રકારે વિસ્થાપિત જ થયું, એમાં પોઝિટિવ આવી જશે. બરોબર. અને ઇલેક્ટ્રોન કેમાં ચોંટી જશે અથવા તો ઇલેક્ટ્રોન કેમાં સંગ્રહાઈ જશે એમ પણ કહી શકો તો એ કપડામાં સંગ્રહાઈ જશે. બરોબર. જેથી કરીને જેટલા જ આમાં ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એટલા પ્રોટોન થશે. બરોબર. તો એક પ્રકારે વિસ્થાપિત પ્રક્રિયા થઈ ગઈ. બીજી વસ્તુ છે, તો આ એક પ્રકારથી બીજી વસ્તુ કઈ હતી? તો બીજી વસ્તુ હતી કે સંપર્ક કરાવીને. સંપર્ક દ્વારા. બરોબર. કે હવે આપણી પાસે ઓલરેડી ધન વીજભાર અથવા ઋણ વીજભાર ધરાવતો પદાર્થ છે જ. દાખલા તરીકે આપણી પાસે સ્ફિયર હોય. બરોબર. આપણી પાસે એક સ્ફિયર છે આવી રીતે. ઓલરેડી આની પાસે ધન વીજભાર છે જ, માની લ્યો આવી રીતે. તો ઓલરેડી આની પાસે ધન વીજભાર હોવાથી તે પોતે
આને હવે કંઈ વધારે ઘર્ષણ આપવાની કે એવું કાંઈ જરૂર નથી, પોતે જ વીજભારી છે. હવે આના દ્વારા આ પદાર્થ દ્વારા આપણે બીજા પદાર્થને વીજભારિત કરવાનો છે. દાખલા તરીકે બીજો મારી પાસે સ્ફિયર છે કે જે તટસ્થ છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી દ્વારા તટસ્થ છે, એમાં છે જ નહીં. દાખલા તરીકે આપણે પાસે બીજો ગોળો છે, બરાબર. તો હવે આ બે વચ્ચે જો મારે આમાંથી આમાં ટ્રાન્સફર કરવું હોય, બરાબર, તો આને એમાં સ્પર્શ કરાવી દઉં સિમ્પલી, તો હવે શું થશે? આને ઘસ્યા વગર, બરાબર, તો આને ટચ કરાવી દઉં, બરાબર, તો આને ટચ કરાવી દઉં આવી રીતે, આની સંપર્કમાં લઈ આવી દઉં. તો ધીમે ધીમે આમાં શું થયું કે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ધીમે ધીમે આમાંથી આ જે પ્રોટોન હતા, બરોબર, આનો જે ધન વીજભાર હતો એ આ ગોળામાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. ધીમે ધીમે આ ગોળાના ઇલેક્ટ્રોન, બરોબર, આ ગોળાના ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થશે, એક પ્રકારે વિસ્થાપિત થશે, જેથી કરીને આ ગોળાના જે ધન વીજભાર હતો એ તટસ્થ થઈ જશે અને આ ગોળામાં ધન વીજભારનું પ્રમાણ વધતું જશે ધીમે ધીમે. એક સમય એવો આવશે કે આમાં ધન વીજભાર ઓછો થતો જશે, આમાં ધન વીજભાર વધુ થતો જશે, બરોબર. આ વિશે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આ જસ્ટ તમારા રિમાઇન્ડર માટે છે એક પ્રકારે, બરોબર. તો ધીમે ધીમે આમાંથી ઓછા થતા ગયા, બરોબર, આમાંથી વીજભાર ઓછા થતા જાય છે, બરોબર, આવી રીતે. અને આમાં વીજભાર વધતો જશે. એક સમય એવો હશે કે બેમાં સંતુલન સ્થપાશે. સંતુલન શું કામે સ્થપાશે? બરોબર, કારણ કે આમાં જેટલા પ્રોટોન રહ્યા હવે બાકી વધેલા ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવામાં હવે અડચણરૂપ થશે, જેથી કરીને ઇલેક્ટ્રોન હવે અહીંથી અટકાઈ જશે, ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંથી નહીં જઈ શકે, જેથી કરીને આ બે ગોળા વચ્ચે હવે સંતુલન સ્થપાશે. તો સંતુલન એવી સ્થિતિમાં સ્થપાય કે માની લો કે સંતુલન કોને કેવું, તો તમે બેઝિક આઈડિયા ખબર હશે કે આપણે કોઈ એક માણસ આવી રીતે ઊભો છે માની લ્યો, બરોબર, એને બે બાજુમાંથી ખેંચવામાં આવે, એક આ બાજુમાંથી ખેંચે છે અને એક આ બાજુમાંથી ખેંચે, અને દોરડા વડે બાંધી દેવામાં આવે છે, બરોબર. હવે આ બાજુ એને 10 ન્યૂટનના ફોર્સથી ખેંચે છે, બરોબર. સેમ વસ્તુ માની લ્યો કે જ્યારે આને 0 ન્યૂટનના બળથી ખેંચતો હોય, બરોબર, તો હવે શું થશે કે આ જે માણસ રહ્યો એને લેફ્ટ સાઈડ કે જે આ બાજુ 10 ન્યૂટનના બળ વડે ખેંચવામાં આવી રહ્યો છે તે બાજુનું સ્થાનાંતર થશે. પરંતુ જેમ જેમ આ બાજુ કે આ માની લો આને લેફ્ટ કહી દઈ, આને રાઈટ કહી દઈ, તો રાઈટ બાજુ જમણી બાજુ જેમ જેમ બળ વધતું જશે, માની લો કે 0 માંથી એને વધાર્યું પોતાનું બળ અને એને કર્યું 1 ન્યૂટન, બરોબર, 0 માંથી એને કર્યું 1 ન્યૂટન, તો એનો મતલબ એમ કે પહેલા 10 ન્યૂટનના સંપૂર્ણ બળથી ખેંચાયેલો હતો, ત્યારે એની સ્પીડ માની લો કે 10 મીટર પર સેકન્ડ હતી. વધતી જશે ઓબ્વિયસલી, પણ આપણે એવું કન્સિડર કરી લઈએ કે એની સ્પીડ વધતી જશે, 10 મીટર પર સેકન્ડ છે, કારણ કે કોઈ પણ વસ્તુ પર બળ લાગે તો એમાં એક્સલરેશન ઉત્પન્ન થાય, એક્સલરેશન એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. પરંતુ આપણે સરળતા ખાતર એવું સમજી લઈએ કે આની સ્પીડ 10 મીટર પર સેકન્ડ હતી જ્યારે આ બળ 0 હતું ત્યારે. પરંતુ આ બળનો જો વધારો કર્યો તો ઇફેક્ટિવ બળ કેટલું થશે કે 10 લેફ્ટ બાજુ લાગે છે, બરોબર, અને 1 ન્યૂટન બળ એ રાઈટ બાજુ લાગે છે. તો બેનો બેઝિક અથવા તો એક પ્રકારે આનો સરવાળો થશે. પણ કેવો સરવાળો? તો સદિશ સરવાળો થશે. તો સદિશ સરવાળોમાં શું હોય? દિશા મહત્વની છે. તો આમાં દિશા કઈ બાજુ છે? એક વિરુદ્ધ બાજુ છે ને, બે એકબીજાની વિરુદ્ધ લાગે છે. તો 10 - ઇઝ ઇક્વલ ટુ 9 ન્યૂટન. આ વસ્તુ ક્લિયર? આ એક પ્રકારનો બેઝિક જ છે, પણ તોય તમે સમજી લ્યો, બરોબર. તો 9 ન્યૂટનના બળથી જશે. પરિણામી પહેલા 10 ન્યૂટનના બળથી જતો, તો હવે પરિણામી 9 ન્યૂટનના બળથી જશે, બરોબર. તો જેથી કરીને એની સ્પીડ 10 મીટર પર સેકન્ડથી ઘટીને માની લો કે 9 મીટર પર સેકન્ડ થઈ ગઈ. ક્લિયર? એનો મતલબ એમ કે જેમ જેમ રાઈટ બાજુ હું બળ વધારતો જઈશ ને તેમ તેમ આની સ્પીડમાં ઘટાડો આવતો જશે. એક ટાઈમ એવો આવશે કે આની સ્પીડ 10, 9, 8, 7 એવી કરીને 0 મીટર પર સેકન્ડ થઈ જશે. ક્યારે થશે? કે જ્યારે બે બાજુ સમાન બળ લાગે ત્યારે, બરોબર. તો અહીંયા 10 ન્યૂટન બળ લાગે, અહીંયા 10 ન્યૂટન બળ લાગે, તો આ વસ્તુને શું કહેવાય? સંતુલિત અવસ્થા કહેવાય. આવી પરિસ્થિતિમાં પરિણામી બળ 0 છે, પરંતુ એકચ્યુઅલ બળ 0 છે ના, એકચ્યુઅલ બળ 0 નથી. એને અસર અનુભવાય છે, બળોની અસર તો અનુભવાય જ છે. આ બાજુ ખેંચાણ બળ અનુભવાય છે, આ બાજુ ખેંચાણ બળ અનુભવાય છે, પણ ખેંચાણ બળ કેવું? સમાન. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે આ સંતુલિત અવસ્થામાં છે. પરિણામી સંતુલિત બળની અવસ્થા આમાં છે. સેમ વસ્તુ આમાં થતી હોય. આમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે, આમાં આ પદાર્થમાં અથવા આ પદાર્થમાં કોઈ પણ પદાર્થમાં હોય ઇલેક્ટ્રોન રહેલા છે, એ ઇલેક્ટ્રોનને આ પ્રોટોન દ્વારા પણ ખેંચાણ બળ અનુભવાતું હશે અને આ પ્રોટોન દ્વારા પણ ખેંચાણ બળ અનુભવાતું હશે. જેથી કરીને આપણે એમ ન કહી શકીએ કે આનું નેટ બળ 0 છે, કે ઇલેક્ટ્રોન આમાં જાતો નથી, બરાબર.
તો આ આખી રામાયણ સમજાવવાનો મતલબ શું હતો કે આમાં જે આપણે એવું કહીએ છીએ કે સંતુલિત અવસ્થામાં ઇલેક્ટ્રોન, સંતુલિત અવસ્થામાં ઇલેક્ટ્રોન હવે અહીંથી અહીં નહીં જઈ શકે, પરંતુ આપણે છતાં પણ જવા દેવા છે, બરોબર. આપણે હાવેવર આપણે જવા દેવા છે, તો શું કરવું પડે? એમાં કંઈક પ્રોસેસ કરવી પડે ને, બરોબર. તો આપણી પાસે એક ઇલેક્ટ્રોન અહીંયા પડેલો છે, એને ફોર્સફુલી એને અહીંથી અહીંયા સ્થાનાંતર કરાવવું હોય, ફોર્સફુલી, નેચરલી નહીં, તો કાંઈક બાહ્ય બળ દેવું પડે. દાખલા તરીકે ફોર્સફુલી સ્થાનાંતર કરાવવું હોય તો મારે હવે એક્સ્ટ્રા બળ દેવું પડશે ને, આ બાજુ દેવું પડે કે ઓલી બાજુ દેવું પડે, જેથી કરીને માણસ એક બાજુ ગતિ ચાલુ કરે. સેમ વસ્તુ આ ઇલેક્ટ્રોન માટે થશે. તો બાહ્ય બળ એટલે કેવા? તો આને હીટ આપીને, બરોબર ને, આને ગરમ કરીને એક પ્રકારે, બરોબર, અથવા તો એક પ્રકારનું કોઈ પણ જાતનું ફિલ્ડ આપીને કે જેથી કરીને આ ઇલેક્ટ્રોન ખેંચાતા હોય, બરોબર. તો ફિલ્ડ આપીને કે જે ઇલેક્ટ્રિકલ પણ હોઈ શકે અને ઈ વડે દેખાડે, અને જે મેગ્નેટિક પણ હોઈ શકે અને બી વડે દેખાડે. આનો આપણે અભ્યાસ આગળના લેક્ચરમાં કરશું, આગળના ચેપ્ટરમાં કરશું, સોરી, બરોબર. તો આવી ઘણી જ રીતે આજે સંતુલિત અવસ્થાને પણ અસંતુલિત કરીને આપણે ફિલ્ડ અથવા તો આપણે વીજભારનું સ્થાનાંતર કરી શકીએ છીએ સંપર્ક પદ્ધતિ દ્વારા, બરોબર. તો આ સંપર્ક પદ્ધતિ હતી. હવે આપણે જોવાની છે ઇન્ડક્શન મેથડ. ઇન્ડક્શન મેથડ એટલે પ્રેરિત રીતે વીજભારનું ઉત્પન્ન થવું, બરોબર. તો પ્રેરણની રીત, બરાબર, એને કહેવાય ઇન્ડક્શન મેથડ. તો નામ આપણે કોઈ પણ વસ્તુ સમજવું, બરોબર, એના નામમાં જ બધી વસ્તુ આવી ગયેલી, પ્રેરણની રીત, બરોબર. આખું ફિઝિક્સ એમ જ સમાયેલું છે નામમાં, જેવો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા, બરોબર ને. તો પ્રેરણ એટલે શું થાય કે પ્રેરિત કરવું, કોઈ પણ વસ્તુને ઉત્તેજિત કરવું, બરોબર. દાખલા તરીકે તમે એક એમને બેઠા હોય ને તમારો ફ્રેન્ડ આવીને તમને એક કાંઈ એવી વસ્તુ કહી દે, તમે ઉત્તેજિત થઈ જાઓ અને ઝાપટ મારી લ્યો, બરોબર. તો એ વસ્તુને શું કહેવાય? ઉત્તેજિત કરી કહેવાય ને. તમે એને આઈડિયા પણ નથી, અને તમારી જે ફાઇટ નથી થઈ ને. દાખલા તરીકે બે જૂથ વચ્ચે અથડામણ થાય, એનો કે બે માણસ લડતા ઝઘડતા હોય, ફિઝિકલ ટચ, બરાબર, મુક્કા મારતા હોય, બૂમ બૂમ બૂમ, બરાબર. તો એ વસ્તુ પ્રેરિત ન થઈ શકાય. એ વસ્તુને સ્પર્શક થઈ ગયો, પહેલાં એને ટચ કર્યું, પછી ઓલાએ ટચ કર્યું ને. પરંતુ આમાં તમને શું કીધું કે તમારા ફ્રેન્ડે તમને એવી વસ્તુ કહી દીધી કે જે ન કહેવાની હોય, જેથી કરીને તમારા મગજમાં એવી એક પ્રેરિત ઉત્પન્ન થયું કે આને તો મારે હવે ઝાપટ ઝીકી જ દેવી જોઈએ, બરાબર. તો એ વસ્તુ શું થાય? પ્રેરિત વસ્તુ કહેવાય. તો આવી ઘણી બધી વસ્તુ હોય, બરાબર, કે આપણે એના ટચ કર્યા વગર એને ઉત્તેજિત કરી શકીએ. દાખલા તરીકે તમારા ઘરમાં નાના ભાઈ બહેન હોય અને તમે રિમોટ કે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો તમારે એને ઓર્ડર કહેવાનો હોય ને કે ભાઈ તું આ લઈ આવો. તો એ વસ્તુ પ્રકારે પ્રેરિત થઈ ગઈ, બરોબર. હવે એને પ્રેરિત થવા માટે પણ કંઈક વસ્તુ કરવી પડે ને. દાખલા તરીકે એને ઘૂસ દેવી પડે, એક પ્રકારે એને રિશ્વત દેવી પડે કે હું તને ચોકલેટ લઈ દઈશ તો તું મારા માટે આ કામ કરી, બરોબર, તો થઈ જાય. સેમ વસ્તુ આમાં હે, બરોબર. તો પ્રેરિત એટલે શું થાય કે કોઈ પણ વસ્તુને એક પ્રકારે પ્રેરણા આપીને, એક પ્રકારે પ્રેરિત કરીને, એક પ્રકારે એને ઘૂસ દઈને, બરોબર ને, વસ્તુ કરવાની ક્રિયા, એને રિશ્વત દઈને વસ્તુ કરવાની ક્રિયા, બરોબર. તો દાખલા તરીકે આપણી પાસે બે આવી રીતે સ્ફિયર છે, બરોબર. આવી રીતે બે તટસ્થ સ્ફિયર છે, સમાન આકારના અને સમાન વજન ધરાવતા, સમાન વસ્તુના સમાન પરિમાણ ધરાવતા, સમાન ત્રિજ્યા ધરાવતા, બધા રીતે સમાન છે, બરોબર. બીજી વસ્તુ એ કે તે જમીનથી હવે થોડાક દૂર રહેલા છે, મીન્સ કે જમીનથી અનટચેબલ છે. એનો મતલબ એમ કે જમીન સાથે એનો કોન્ટેક્ટ નથી કાંઈ, બરોબર. એવા આપણે બે સ્ફિયર કન્સિડર કર્યા, ક્લિયર. આ એના લાકડાના સ્ટેન્ડ છે, જેથી કરીને નીચે આવેલી જમીનને તે અડી ન જાય, બરોબર. અવાહક વસ્તુ ક્રિએટ કરે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા. શું કામે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવો પડે? નકર તો બધો જ કરંટ ગ્રાઉન્ડ થઈ જાય છે, બરોબર, અર્થિંગ થઈ જશે. એવું ન થાય એટલા માટે આ વસ્તુની કરવાની જરૂર પડે, બરોબર. નીચે આપણે અવાહક વસ્તુ રાખી દઈએ, જેથી કરીને સંગ્રહ આમાં થઈ શકે. તેને આવી રીતે જોડાયેલા છે, બરોબર. હવે એક
ધાતુનો કોઈ પણ પદાર્થ માની લ્યો, દાખલા તરીકે ધાતુનો સળિયો છે આપણી પાસે, ધાતુનો સળિયો છે આપણી પાસે, બરોબર. બીજી વસ્તુ અથવા તો કોઈ પણ વસ્તુ કાચનો સળિયો છે માની લ્યો કે જે, અથવા તો પ્લાસ્ટિકનો સળિયો હોય. આપણું કામ શું છે કે આ વીજભારિત હોવો જોઈએ, ગમે તે સળિયો હોય. ધાતુના સળિયામાં વીજભારિત હોવા માટે શું આપણે જરૂર પડે કે તેને છેડે આપણે પ્લાસ્ટિકનો હેન્ડ રાખવું પડે, પ્લાસ્ટિકનો હાથો રાખવો પડે કે જે આપણા હાથને સ્પર્શ ન કરી જાય અને બધો જ વીજભાર આપણા હાથ સહિત આપણા શરીર મારફતે ગ્રાઉન્ડિંગ ન થાય. એટલા માટે એવી વસ્તુ રાખવી પડે કે આ વીજભારિત જ રહે. તો માની લો કે કોઈ પણ રીતે આ વીજભારિત થઈ ગયો, બરોબર, આ વીજભારિત છે, ક્લિયર ને. હવે આમાં માની લો કે પોઝિટિવ વીજભાર છે, ક્લિયર. હવે આને આની બાજુમાં લઈ આવવાનું છે, અડાડવાનું નથી. આને આની બાજુમાં લઈ આવવાનું છે ખાલી, બરોબર, થોડાક અંતર રાખીને. માની લો કે આટલું અંતર હતું, બરોબર. હવે અંતર કોને ગણાશે કે જ્યાં વીજભારનો જથ્થો અને આ જે સ્ફિયર રહ્યો, બરોબર, એનો મેક્સિમમ એરિયા કવર થાય ને એને એનું એક પ્રકારે ટેકનિકલી ફિઝિકલ અંતર કહેવાય, બરોબર. દાખલા તરીકે અહીંથી આનું અંતર કયો તો એ અલગ આવે, અહીંથી આનું અંતર કયો તો અલગ આવે, અહીંથી આનું અંતર કયો તો અલગ આવે. તો આમાં અંતર કયું માનવું? આપણે કુલમના નિયમમાં ભણશું આગળ, પરંતુ આપણે અહીંયા બ્રીફ ડિસ્કશન કરી લઈએ કે આનું અંતર એને માપવામાં આવે કે આનો જે મેક્સિમમ એરિયા કવર થાય કોની સાથે, કે આના મેક્સિમમ ચાર્જ વડે, બરોબર. તો દાખલા તરીકે આપણે એવું માની લઈએ કે અહીંયા એના મેક્સિમમ ચાર્જ રહ્યો, બરોબર, એના મેક્સિમમ એરિયાને કવર કરે છે આવી રીતે, બરોબર. આ તો વસ્તુ દૂર થઈ ગઈ આની એરે, આ વસ્તુ આટલો જે જથ્થો રહ્યો એ આની એરે દૂર થઈ ગયો, બરોબર. આ જથ્થો રહ્યો આની એરે દૂર થઈ ગયો, પણ આ મેક્સિમમ એરિયા કવર થઈ ગયો. તો આપણે એવરેજ ડિસ્ટન્સ કેને લેવું કે આ બધાનો સરવાળો કરી અને કેટલું અંતર આપણે કેટલા લીટર લીધા છે, બરોબર. માની લો કે R1, R2, R3, R4, R5, R6 છે, બરોબર. તો એવી જ રીતે સમેશન ઓફ I બરાબર 1 થી 6 સરવાળો કરીએ, આ બધી જ લંબાઈનો સરવાળો કરી એને ભાગ્યા 6 કરી નાખવાનો એટલે આપણને ડિસ્ટન્સ મળશે, એવરેજ ડિસ્ટન્સ. એ આપણે નક્કી એ આપણે એક પ્રકારે લેવાનું છે, અવલોકન કરવાનું છે. ડિટેલ અભ્યાસ આનો કુલમના નિયમમાં કરશું, શું કામે આવું લેવામાં આવે છે, શું કામે આવું નથી લેવામાં આવતું, બરોબર. તો આ માની લો કે આનું એવરેજ ડિસ્ટન્સ હતું, બરોબર, એને આપણે કહી દીધું R, બરોબર. આનું એવરેજ ડિસ્ટન્સ આપણને મળ્યું ને કહી દીધું R. R અંતરે આ વીજભારિત સળિયાને ગોળાની નજીક લઈ જવામાં આવે છે. આપણને ખબર છે કે હવે આ જે અંદર ધન વીજભાર રહ્યા એ આ ગોળાના ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષશે, જેથી કરીને આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવાનું ચાલુ કરી દેશે, બરોબર. અહીંથી વચ્ચેથી બધી જગ્યાએથી પછી એક સમય એવો આવશે સંતુલિત અવસ્થા સ્થપાશે, બરોબર. જેથી કરીને અહીંયા જે માની લો કે પ્રોટોન હોય એ હવે બીજા ઇલેક્ટ્રોનને પોતાનામાંથી જવા રોકશે. શું કામ? કારણ કે જેટલું જ આકર્ષણ બળ આ સળિયો આપે છે એટલું જ આકર્ષણ બળ હવે આ પ્રોટોન આપશે, જેથી કરીને વધારાના ઇલેક્ટ્રોન આ બધું ખસશે નહીં, બરોબર. બીજી વસ્તુ એ કે શું કામે ધન વીજભાર મૂવ નથી થતો, બરોબર. દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ આવો પદાર્થ છે, બરોબર. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક સીટ છે, બરોબર. આવી માની લો કે કોઈ પણ એક વાહક સીટ છે આપણી પાસે આવી એક વાહક સીટ છે. તેમાં આપણે ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય, બરોબર, એ નાના નાના કણોનો બનેલો હોય, આપણે આગળ જોઈ ગયા. બીજી વસ્તુ એ કે કણ શેને બનેલો હોય? પાછા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એનો મતલબ એમ કે ન્યુક્લિયસ અને એની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોન, બરોબર. તો દાખલા તરીકે આપણું ન્યુક્લિયસ છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. આ પ્રોટોન, 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 બરાબર. આવી રીતે પ્રોટોન રહેલા છે, આ ન્યુક્લિયસ રહેલા છે. એક પ્રકારે આપણે ન્યુક્લિયસ ધારી લઈએ, બરાબર. આ ન્યુક્લિયસ જ છે, આ ન્યુક્લિયસ રહેલું છે. એની આજુબાજુ ઇલેક્ટ્રોન આજુબાજુ ચકેડા મારતા હોય, ઘૂમતા હોય, બરાબર. આવી રીતે ફરતા હશે. હકીકતમાં આવું થતું નથી, પણ સમજવા માટે ફરી લઈ જોઈ લઈ, બરાબર. આવી રીતે આટા મારતા હોય છે. તો આ સ્ટ્રક્ચર આપણે જોઈ ગયા કે કોઈ પણ બે કણ, બે થી વધારે કણ ને પદાર્થમાં રૂપાંતર થવું હોય તો કંઈક સ્ટ્રોંગ આકર્ષણ બળની જરૂર પડે, બરોબર. પેલા જ વિડીયોમાં જોઈ ગયા, પેલા જ લેક્ચરમાં જોઈ ગયા કે બે અથવા તો કોઈ પણ કણ હોય, કોઈ પણ દળ ધરાવતો, ખાલી દળ ધરાવતા કણ માટે પદાર્થ બનવું મુશ્કેલ છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પણ એટલું બધું નિર્બળ છે, બરોબર, કે જે પદાર્થ બનાવવામાં નિષ્ફળતા સૂચવે છે. જ્યારે
જે કણમાં દ્રવ્યની સાથે સાથે એનો એક બીજો લાક્ષણિક ગુણધર્મ કે જેને આપણે વીજભાર કહીએ છીએ, બરાબર, એક પ્રકારનો ભાર કે જે વિદ્યુતને કેરી કરે છે, એક અલગ કેરેક્ટરિસ્ટિકને કેરી કરે છે, બરાબર. ભાર એટલે એને કેરી કરવું, બરાબર. તો એવો ભાર આમાં રહેલો છે જેથી કરીને બે કણો રહ્યા, બે દ્રવ્ય ધરાવતા કણો રહ્યા, હવે તે બાજુમાં આરામથી રહી શકશે. હવે એના ઉપર કોઈ પણ પ્રકારનું માની લો સ્ટ્રેસ નાખવામાં આવે ને તો એ ઇઝીલી વિખેરાઈ નહીં જાય, પોતાની અવસ્થા જાળવી રાખશે અમુક કન્ડિશનમાં. સેમ વસ્તુ આમાં થઈ કે નહીં? તો કેવી રીતે? તો આપણને ખબર છે કે આકર્ષણ બળ ને અપાકર્ષણ બળ બે લાગે. તો આમાં કેવું લાગવું જોઈએ? કણને બાજુમાં રાખવા માટે આકર્ષણ બળ લાગવું જોઈએ. તો આકર્ષણ બળ આપણને ખબર છે આપણા અવલોકનો પરથી, પ્રેક્ટિકલ પરથી, બરોબર, કે વિજાતીય વિદ્યુત ભાર હોય ને એના ઉપર જ લાગે. તો વિજાતીય વિદ્યુત ભારનો મતલબ શું થાય? કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન ઉપર જ આકર્ષણ બળ લાગશે. ક્લિયર? તો બે કણો ભેગા કેમ છે? તો પેલાનું ન્યુક્લિયસ રહ્યું, આ પેલા જે ઇલેક્ટ્રોન અથવા તો આપણે ન્યુક્લિયસ રહ્યું, બરોબર, એ બીજા ઇલેક્ટ્રોન અથવા બીજા ન્યુક્લિયસના ઇલેક્ટ્રોનને ખેંચતો હશે આવી રીતે, બરોબર. સેમ વસ્તુ આ જે ન્યુક્લિયસ રહ્યું એ આના ઇલેક્ટ્રોનને ખેંચતો હશે. તો બોન્ડ થઈ ગયો કે નહીં? આપણે અહીં દોરી લઈએ, બરોબર, થોડી ઝૂમ આઉટ કરી લઈએ આને, બરોબર. તો આ પેલાનો ન્યુક્લિયસ રહ્યું એ બીજા અણુના ઇલેક્ટ્રોનને ખેંચતો હશે, એના ઉપર આકર્ષણ બળ લગાડતો છે, પોતાના ખેંચે જ છે, બરોબર. કારણ કે પ્રોટોનની લાક્ષણિકતા આપણને ખબર પડી ગઈ છે હવે. તો પ્રોટોનની ઇલેક્ટ્રોનની લાક્ષણિકતા કે પ્રોટોન એની આજુબાજુ રહેલા તમામ વિજાતીય વિદ્યુત ભારોને ખેંચી શકે છે. શું કામે? કારણ કે એની પાસે કન્ટિન્યુઅસ ફિલ્ડ હોય છે. એનો મતલબ એમ કે કોઈ પણ વીજભાર રહ્યો ને, કોઈ પણ વીજભાર એ અવકાશમાં દરેક જગ્યાએ એક એવું બિંદુ ખાલી નથી કે જ્યાં એ પોતાને ઇફેક્ટ ન દઈ શકે. દરેક જગ્યાએ પોતાની ઇફેક્ટ દેખાડતો હશે. તો કેવી ઇફેક્ટ? તો એ ડિપેન્ડ કરે કે પ્રોટોન હોય તો સામે બીજો પ્રોટોન હોય તો એના ઉપર અપાકર્ષણ બળ લગાડશે. આ પ્રોટોન હોય સામે ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર આકર્ષણ બળ લગાડશે. પરંતુ એનો મતલબ એવો નથી કે અહીંયા માની લે કે પ્રોટોન હોય, બરોબર, અહીંયા પ્રોટોન છે આપણી પાસે, તો અહીંયાના ઇલેક્ટ્રોનને ખેંચે છે પણ અહીંયા કે ખૂણામાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચતો નથી. ના, એવું નથી. બધા જ પોઈન્ટ ઉપર એ આકર્ષણ બળ લગાડે છે. એની માત્રા અલગ અલગ હોઈ શકે. અહીંયા વધુ પ્રબળ બળથી લાગી શકે, અહીંયા ઓછા પ્રબળ અથવા તો નિર્બળ બળથી લાગી શકે. પરંતુ દરેક પોઈન્ટ ઉપર ગમે ત્યાં તમને મજા આવે ત્યાં પોઈન્ટ લ્યો, 3Dમાં લ્યો, દરેક પોઈન્ટ ઉપર પોતાનું પ્રભાવ રાખેલું છે, વર્ચસ્વ રાખેલું છે એક પ્રકારે, બરોબર. એના ફિલ્ડમાં માસ્ટર છે આ વીજભાર, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. સેમ વસ્તુ આમાં થતી હોય કે જે આપણી પાસે કોઈ પણ બોડીમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન રહ્યા, બરોબર, એ શું કરે કે પોતાના ઇલેક્ટ્રોન ઉપર તો લગાડે જ છે બળ, બીજાના ઇલેક્ટ્રોન પર લગાડશે કારણ કે એની નજીક છે, બરાબર. સેમ વસ્તુ ત્રીજાના ઇલેક્ટ્રોન ઉપર પણ લગાડશે પણ એનું ડિસ્ટન્સ દૂર હોવાથી આપણે તેને અવગણી શકીએ એક પ્રકારે કે આનું અંતર માઇક્રોસ્કોપ અથવા તો મેક્રોસ્કોપિક ડિસ્ટન્સ એનું દૂર હોવાથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ બે વચ્ચે જે બળ લાગે છે ને એની કમ્પેરિઝનમાં આ બળ નિર્બળ હોવું જોઈએ, જેથી કરીને આ જે ઇલેક્ટ્રોન રહ્યો, ત્રીજા અણુનો ઇલેક્ટ્રોન, એ ઓછા આકર્ષણ બળથી એને ખેંચતો હશે, બરોબર ને. તો આ પ્રમાણે આપણને ખબર છે કે પરમાણુ બનીને અણુ બનાવે, અણુ બનીને આખો એક પદાર્થ બનાવે, બરોબર. સેમ વસ્તુ આ થઈ. તો આ પ્રમાણે આપણે નિર્માણ થયું, બરોબર, પદાર્થનું. તો સેમ વસ્તુ આમાં શું થાય કે આપણે જે મેઇન વસ્તુ હતી કે આમાંથી ખાલી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર શું કામ થાય છે, પ્રોટોનનું શું કામ નથી થતું, બરોબર. તો આ જે આપણે વાત કરી ને આકર્ષણ બળ ને અપાકર્ષણ બળની, બરોબર, એ સૌથી નજીકના ઇલેક્ટ્રોનની વાત કરી. આપણને ખબર છે કે જેમ જેમ આપણે અણુઓનો અભ્યાસ કરીશું, બરોબર, આ તે નજીકની વસ્તુની વાત હતી. જેમ જેમ અણુનો અભ્યાસ કરી, બરોબર, તેમ એવું જાણવા મળ્યું કે આ ન્યુક્લિયસ હોય એની પાસે ખાલી એક જ ઇલેક્ટ્રોન ન હોય, ઘણા બધા ઇલેક્ટ્રોન હોય અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ હોય, બરોબર. બીજું ન્યુક્લિયસ દોર નાખી, બરોબર, સોરી, થોડુંક દૂર રાખી, બરોબર. આવી રીતે બીજા અણુનું ન્યુક્લિયસ છે, બરોબર, આવી રીતે નજીક શું કામ, બરોબર. હવે આ પ્રોટોન આને ખેંચે છે, બરોબર, આને પણ ખેંચી શકે અને આને પણ ખેંચી શકે. સેમ વસ્તુ આ જે પ્રોટોન રહ્યો એ આને પણ ખેંચી શકે, આને પણ ખેંચી શકે, આને પણ ખેંચી શકે. ક્લિયર? એટલું જ મહત્વનું છે. સેમ વસ્તુ આને પણ ખેંચી શકે, આના ઇલેક્ટ્રોન પણ ખેંચી શકે અને આના ઇલેક્ટ્રોનને પણ અંદરના ઇલેક્ટ્રોન પણ ખેંચી શકે. ક્લિયર ને? પોતાના ઇલેક્ટ્રોન પણ ખેંચી શકે,
તો જોવો જી એક ન્યુક્લિયસ રહ્યું એ ઘણા બધા ઇલેક્ટ્રોનને ખેંચે છે. એનો મતલબ એમ કે એવું જરૂરી નથી કે આમાંથી હું એક ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખું ને એક ઇલેક્ટ્રોનના બહારનો તો આખું સ્ટ્રક્ચર વિખાઈ જાય. તો એ 5 ન્યૂટન અથવા તો 5 જેટલા ઇલેક્ટ્રોનના ખીચે જ છે ને, એટલું બળ તો રહ્યું ને. આના ઉપરથી એવું નક્કી કરી શકે કે જેમ જેમ કોઈ પણ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળતા જાય ને તેમ તેમ તે પદાર્થ નિર્બળ બનતો જાય. બરાબર, દાખલા તરીકે આપણી પાસે કોઈ એક મજબૂત પદાર્થ હોય, બરાબર, એમાંથી હું ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન રહ્યા બહારના ઇલેક્ટ્રોન જ બહાર નીકળે, બરાબર, ના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે બહારના ઇલેક્ટ્રોન કહેવાય કે દૂર રહેલા છે, જેનું બંધન ઉર્જા ઓછી છે, બરાબર, એવા જ ઇલેક્ટ્રોન બહાર નીકળે. બીજી વસ્તુ એ કે એવા ઇલેક્ટ્રોનથી ફાયદો શું થાય, બરાબર, એ બહાર નીકળી જાય તો આપણે જોયું તો એવા ઇલેક્ટ્રોન ફાયદો શું થાય, આપણને ઇલેક્ટ્રિસિટી મળે. નુકસાન શું થાય, તો નુકસાન એ થાય કે આમાંથી જો એક ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, બરાબર, આ માની લો કે આ એક પેલા અણુ અને બીજો અણુ હતો, બરાબર, પેલા અણુનો ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો. આ બધી થોડીક વસ્તુને ભૂસી નાખીએ આપણે, બરાબર. આ પ્રમાણે તો આ એકનો ઇલેક્ટ્રોન આપણે બહાર ખેંચી લીધો ઘર્ષણ બળ દ્વારા, કોઈ પણ દ્વારા, બરાબર. તો જેથી કરીને આ હવે ઓર્બિટ રહેશે, બરાબર, તો ઓર્બિટ નહીં રહે એક પ્રકાર, કારણ કે ઇલેક્ટ્રોન જ નથી તો ઓર્બિટ ક્યાંથી રહેવાની, બરાબર. તો આવું થઈ ગયું. હવે તો જોવો જી હવે કે હવે પેલા કેટલા આ પ્રોટોન અથવા ન્યુક્લિયસ 3 ઇલેક્ટ્રોન ખેંચતો હતો, હવે 2 ઇલેક્ટ્રોનથી ખેંચશે. એનો મતલબ એમ કે બે વચ્ચે હવે બળ એક પ્રકારે સંગઠનમાં અથવા બાજુ બાજુમાં રહેવાનું બળ ઓછું થઈ ગયું, જેથી કરીને આ પદાર્થ હવે નિર્બળ બનશે. હજી એક ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખો એનો તો હવે આપણી પાસે હવે આ નહીં રહ્યા, આ ઓર્બિટ નહીં રહ્યા, બરાબર ને, કારણ કે ઇલેક્ટ્રોન ન હોય તો ત્યાં એક પ્રકારે ઓર્બિટનું પણ અસ્તિત્વ ન હોય. ઓર્બિટ એક ઇમેજનરી ખ્યાલ છે, બરાબર, ભ્રમણ કક્ષા, બરાબર. તો હવે જોવો જી આ જે રહ્યો એ હવે ખાલી આ એક જ ઉપર આધાર રાખશે, એક જ ઉપર આકર્ષણ બળ લગાડશે. જ્યારે આનું તો જોવો જોઈએ પાછું આકર્ષણ બળ છે જ ને, આ તો આકર્ષણ બળ લગાવે જ છે. આ બંધ કરી નાખે તો આખું અસ્તિત્વ વિકાઈ જાય. પરંતુ ટોટલ 4 બળ તો રહે ને, 1 2 3 4, જેથી કરીને આપણો બળ ટકી રહે છે, બરાબર ને. સેમ વસ્તુ આમાં થશે. બીજી વસ્તુ એ કે હવે જોવો જી પ્રોટોન શું કામ બહાર નથી જતો, કારણ કે એ આકર્ષણ બળથી ઘેરાયેલો છે. કોના આકર્ષણ બળથી? ઇલેક્ટ્રોનના. જો પ્રોટોન બહાર નીકળી જાય તો પદાર્થ અસ્તવ્યસ્ત થઈ જાય, બરોબર ને. એટલે એક પ્રકારે એવું પણ કહી શકીએ કે કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એનું ન્યુક્લિયસ જીવંત હોય. ન્યુક્લિયસ નીકળી ગયો તો એનો મતલબ એમ કે પદાર્થ આખો ડિસ્ટ્રોય થઈ જશે, પદાર્થ આખો તૂટી જશે, એ પદાર્થનું હવે અસ્તિત્વ રહેશે નહીં, બરોબર. તો આ એક ફંડામેન્ટલી એક કન્સેપ્ટ હતો. સેમ વસ્તુ આમાં થશે કે જો આમાં પ્રોટોન રહ્યા એ આપણને રાઈટ બાજુ થિયોરિટિકલ લઈ જઈ શકીએ છીએ, હકીકતમાં આવી રીતે ન હોય. હકીકતમાં કેમ હશે કે આ જે પ્રોટોન રહ્યા એ પોતાના સ્થાને જ હશે, ખાલી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે. એટલે પ્રોટોન આવી રીતે અહીંયા પણ હોઈ શકે, બરાબર, આવી રીતે ગમે ત્યાં હોઈ શકે, ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય સિમ્પલ રીતે. પ્રોટોન ગમે ત્યાં ન જઈ શકે, ખાલી ઇલેક્ટ્રોન જ જઈ શકશે, કારણ કે ઇલેક્ટ્રોન ફ્રીલી મૂવ હોય. જો પ્રોટોનને જો ફ્રીલી મૂવ કરી શકાય તો એ બંધારણ એનું ન જળવાઈ રહે. સેમ વસ્તુ હવે આમાં થશે. હવે આ ગોળાને આની બાજુમાં લઈ જવાનો છે, બરાબર. તો આ ગોળાને આની બાજુમાં લઈ જવા શું થશે? હવે સેમ પ્રોસેસ થશે, બરાબર. વારસો આગળ વધારશે પોતાનો, કે આ પ્રોટોન રહ્યા, આ બધું તો પ્રોટોન જ છે ને, ઇલેક્ટ્રોન તો ખેંચાયેલા છે. આ પ્રોટોનથી આના ઇલેક્ટ્રોન ખેંચાશે, આ બધા આવાજુના, જેથી કરીને હવે આ ઇલેક્ટ્રોન ખેંચાશે. ક્યાં સુધી ખેંચાશે? જ્યાં સુધી સંતુલિત અવસ્થા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી, બરોબર. જેથી કરીને આ બાજુ શું થશે? હવે પ્રોટોન પાછા ઉત્પન્ન થશે આમાં, બરોબર ને. હવે મારે હવે ચાર્જ જોઈએ છે. જો આ બંધ કરી નાખીશ ને, આ જે સળીઓ હતી કાઢી નાખીશ ને, તો પાછું એનું તટસ્થ અવસ્થા થઈ જશે. શું કામે? કારણ કે આ પ્રોટોન તો ખેંચતા થશે ને ઇલેક્ટ્રોનને, જેથી કરીને એક એક પ્રોટોન રહ્યો, બરોબર, એ પોતાના ઇલેક્ટ્રોનને ખેંચીને તટસ્થ અવસ્થા સ્થિર કરી નાખશે, પોતાની બેલેન્સ અવસ્થા કરી નાખશે, બરોબર. જેથી કરીને આપણે ચાર્જ મળશે નહીં. તો આપણે એવી વસ્તુ કરવી પડે કે જેથી કરીને કોઈ એક વીજ ભાર નીકળી જાય તો આપણે એનું ગ્રાઉન્ડિંગ કરી નાખીએ. આગળ શીખી ગયા તો આ વસ્તુને અહીંથી આ કન્ડક્ટિંગ વાયર છે, બરોબર, ગ્રાઉન્ડ કરી નાખી, અર્થ કરી નાખી. આપણે જે કર્યું હતું અર્થ કર્યો તો આપણે આગળના લાસ્ટ લેક્ચરમાં, તો એનો સિમ્બોલ આવે છે દેખાડાય, એક લીટી મોટી લીટી, બીજી નાની લીટી ને એક ડોટ. આને કહેવાય ગ્રાઉન્ડિંગ, બરોબર. તમે સર્કિટમાં ભણશો આગળ. તો આ વસ્તુને શું કર્યું મેં કે અહીંથી એક સળિયો લઈ મેં જમીનમાં જવા દીધો, જેથી કરીને આ જે ઇલેક્ટ્રોન હતા જે ફ્રીલી મૂવ ચાર્જ હોય ને એ જ જાય, કે જે સરળતાથી ચાર્જ જઈ શકતો હોય ને એ જ ગ્રાઉન્ડિંગ થઈ શકે, કારણ કે એ સરળતાથી જઈ શકે છે, એનો અવરોધ ઓછો છે, બરોબર. તો આ ઇલેક્ટ્રોન બધા નીકળી ગયા અહીંથી. તો આપણી પાસે રહેશે શું? ખાલી આપણી પાસે રહેશે ખાલી પ્રોટોન, બરોબર. આપણી પાસે
પ્રોટોન રહેશે ખાલી, ઇલેક્ટ્રોન તો બધા નીકળી ગયા. ક્લિયર ને? પ્રોટોન 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 પ્રોટોન, ઇલેક્ટ્રોન તો અહીંથી બધા નીકળી ગયા. પછી આ ગ્રાઉન્ડિંગ મેં બંધ કરી દીધું, કારણ કે જો એનું ચાલુ રાખો તો પાછા ઇલેક્ટ્રોનમાંથી આવી પણ શકે, બરોબર ને? જેવું આમ થયું એવું તો બંધ કરી દીધું મેં, જેથી કરીને અહીંથી હવે મારે એક વીજભારિત ગોળો મળ્યો, બરોબર ને? હવે આને મેં સળિયાને દૂર કરી નાખ્યો, બરોબર? સળિયાને મેં હટાવી લીધો. હવે આ ધીમે ધીમે હું આ વસ્તુ જોવો છે હવે કે આમાં હવે શું થઈ ગયું, તટસ્થ થઈ ગયો, આ ગોળો તટસ્થ થઈ જાય. હવે આનું દૂર કરી નાખું, માની લો કે આનું હું દૂર કરી નાખું, બરોબર? તો આ વસ્તુ થઈ ગઈ તટસ્થ. હવે આના ઉપર એક પ્રકારનો ચાર્જ રહેશે નહીં. જેવો આને નજીક લઈ આવીશ ને પાછો ચાર્જ આવી જશે, બરોબર ને? એનો મતલબ એમ કે હવે આ જે આના ઉપર શું કેવા પ્રકારનું બળ લાગી રહ્યું છે અને અંતર ઉપર આધાર રાખે છે કે નહીં, બરોબર? એનો અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યાર સુધી આપણે આટલું રાખીએ. થેન્ક યુ.